હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વરસાદની મોસમમાં સરસ મજાના ચટપટા મકાઈના ભજીયા લઈને આવી છું। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો આપણે એક લીલી મકાઈ લઈ લીધી છે, અમેરિકન મકાઈ છે, એને આપણે છોલીને સાફ કરી લઈશું। જો મકાઈ સાફ કરીને લઈ લીધી છે આપણે, તો મકાઈના બે ભાગ કરી લઈશું આપણે। પહેલાં આ બે ભાગમાંથી એક ભાગમાંથી આપણે દાણા કાઢી લઈશું આવી રીતે। જો આપણે આ ક્રશ કરી લીધું, કાપી લીધા છે, દાણા કાઢી લીધા છે। હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। અને હવે આ જે અડધી મકાઈ છે ને, એને આપણે છીણી લેવાની છે, તો એને આપણે છીણી લઈશું। જો મકાઈ આપણી સરસ છીણાઈ ગઈ છે। હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું। જે બાઉલમાં આપણે દાણા નાખ્યા હતા મકાઈના, એમાં જ આપણે કાઢી લેવાની છે। હવે ચલો આપણે ભજીયાનું બેટર બનાવી લઈશું। જો આપણે એમાં એક વાટકી જેટલો આપણે ચણાનો લોટ નાખવાનો છે, અને અડધી વાટકી જેટલો આપણે ચોખાનો લોટ નાખી દઈશું। અને પછી 2 લીલા મરચાં લીધા છે ક્રશ કરીને, અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। અને તમે લસણ ડુંગળી ખાતા હો તો લસણ ડુંગળી પણ નાખી શકાય છે। અને થોડી કોથમીર લીધી છે, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અંદર। અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું આપણે, અને 1 ચમચી ભરીને આપણે ધાણા જીરું પાવડર નાખીશું, અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું। તમારે તીખું જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો। અને અડધી ચમચી જેટલું આપણે અજમો નાખી દઈશું, અને 1 પિંચ જેટલી આપણે હિંગ નાખીશું, અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું। પહેલાં આપણા હાથેથી મિક્સ કરવાનું છે, પાણીની જરૂર પડે ત્યારે જ પાણી નાખવાનું છે। જો પાણીની બિલકુલ જરૂર નથી પડી, અને આપણું બેટર સરસ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડુંક અડધું લીંબુ નાખી દઈશું, અને ફરીથી બધું મિક્સ કરી લઈશું આપણે। અને હવે તેલ ગરમ કરીને એના આપણે ભજીયા ઉતારી લઈશું। જો તેલ ગરમ થઈ ગયું છે, પછી 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું, અને આ બેટરમાં નાખી દઈશું, અને બરાબર બેટરમાં મેળવી દઈશું આપણે। અને હવે આપણે ભજીયા ઉતારી લઈશું। આપણે સ્લો ટુ મીડિયમ જ ગેસ રાખવાનો છે। જો વરસાદની મોસમમાં ચા અને આ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે, અને મકાઈના ભજીયા ખૂબ ટેસ્ટી પણ બને છે। તો આવી રીતે બધા જ આપણે તળી લઈશું। જો સરસ મજાના ક્રન્ચી અને ક્રિસ્પી થઈ ગયા છે, તો એને આપણે કાઢી લઈશું, અને આવી જ રીતે બધા આપણે તળી લેવાના છે। બહુ મસ્ત સુગંધી એટલી સરસ આવી રહી છે ને। જો સરસ મજાના બધા જ ભજીયા આપણે તળી લીધા છે। હવે એને આપણે બહાર કાઢી અને સર્વ કરી લઈશું, અને એની સાથે ખાવા માટે આપણે પાછળથી મરચાં પણ નાખી દઈશું, અને તળી લઈશું। જો ફ્રેન્ડ, સરસ મજાના આપણા મકાઈના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। એના ઉપર આપણે આ મસાલો થોડો ભેળવી દઈશું, ચાટ મસાલો છે તે, અને ચા સાથે અને ચટણી સાથે આ વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે છે। તમે પણ આ નવા ભજીયા બનાવો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।